રાજકોટના જસદણના શિવરાજપુર ગામે હત્યાનો બનાવ બન્યો છે। પોલીસે 4 થી 5 આરોપીઓની ધરપકડ પણ કરી છે। જીવલેણ હુમલો 13 તારીખે રાત્રે કરવામાં આવેલો। સમાધાન કરવા અમને શિવરાજપુર બોલાવેલ। રાજકોટના જસદણના શિવરાજપુર ગામે હત્યાનો બનાવ બન્યો છે। શિવરાજપુર નજીક કાળીહક ચોકડી પાસે આ હત્યાની ઘટના બની છે। મૃતકના પરિવાર મુજબ 15 થી 20 લોકો આમાં સંડોવાયેલા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે 4 થી 5 આરોપીઓની ધરપકડ પણ કરી છે, ત્યારે બાકીના આરોપીઓ ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે અત્યારે ઇનકાર કર્યો છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। એક દિવસ અગાઉ નાની બાબતે ઘર્ષણ થયું હતું, તે જ વિવાદ હત્યા સુધી પહોંચ્યો હોવાની વાત સામે આવી છે। ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને હુમલામાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયો છે। ઈજાગ્રસ્તને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જસદણ પોલીસે પરિવારની ફરિયાદ લેવાની એક કાર્યવાહી પણ શરૂ કરી છે। ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસના ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા પણ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે। ત્યારે એ જસદણના શિવરાજપુર નજીક કાળીકહ ચોકડી પાસે એક બબાલની અંદર જે 15 થી 20 લોકોએ આમાં સંડોવાયેલા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। બબાલમાં 2 વ્યક્તિઓ ઉપર હુમલો કરવામાં આવ્યો, જેમાં એક વ્યક્તિનું અવસાન થયું છે અને બીજા એક વ્યક્તિમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે ખસેડવામાં આવ્યા છે। પરિવારજનો અત્યારે આક્રંદ જે છે એ કરી રહ્યા છે અને સાથે સાથે જ્યાં સુધી આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે। ત્યારે જસદણ પોલીસે એ ફરિયાદ લઈને આરોપીઓને પકડવા પોતાના ચક્રોએ ગતિમાન કર્યા છે। ત્યારે મૃતકના પરિવારજનો અને જસદણ પોલીસ શું કરી છે આપણે બંનેને સાંભળીએ। 12 તારીખે રાતે નાની એવી રકઝક બાબતે જીવલેણ હુમલો 13 તારીખે રાત્રે કરવામાં આવેલો, જેમાં મારા પપ્પા છગનભાઈ અને મારા નાના ભાઈને છરી વડે અને લાકડી અને ધોકા વડે જીવલેણ હુમલો કરી ઢળી પાડેલ અને સમાધાન કરવા અમને શિવરાજપુર બોલાવેલ અને અમને લોકોને બધાને ત્યાં દેખીને અમારી ઉપર છોટા હાથી પહેલા ચડાવવાનો પ્રયાસ કર્યો અને પાછળથી અચાનક એને છરી લાકડી ધોકા વડે હુમલો કરી દીધો અને મારા પપ્પાને 3 છરીના ઘા મારી દીધા અને મારા નાના ભાઈને 1 છરીનો ઘા મારી દીધેલ અને 2 અર્ધબેભાન અવસ્થામાં ત્યાં ઢળી પડતા એને હોસ્પિટલ દાખલ કરવામાં આવેલા, જ્યાં એને મારા પપ્પાને મૃત જાહેર કરવામાં આવેલા। તમારી શું માંગ છે? અમારી તો માંગણી એ છે કે જે આ આરોપીઓ જેટલા આ કાવતરામાં સંડોવાયેલા હતા એ બધાને પકડી અને સજા જાહેર કરવામાં આવે।